નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે એક નવી ભરતીના ન્યૂઝ લઈને આવ્યા છે, જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટીમાં જે ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયનની ભરતી છે, તો તેને વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્યાંથી ફોર્મ ભરાશે, બરાબર, કેટલી જગ્યાઓ છે, કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે, ક્યારથી ફોર્મ ચાલુ થશે અને શિક્ષણની લાયકાત શું છે, અનુભવ શું માગ્યો છે, બરાબર। તો વન બાય વન આપણે દરેક પ્રશ્નોના જવાબ હું તમને આપીશ। તો પહેલાં આપણે જોઈએ મિત્રો કે અર્બન હેલ્થ સોસાયટી, બરાબર, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, બરાબર, તમારી જગ્યાએ છે અને નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM દ્વારા ભરતી કરવામાં આવી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયનની 11 માસના કરાર આધારિત ભરતી કરવાની છે। હવે આપણે આગળ વાત કરીએ તો આ જે છે, બરાબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા છે। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તમારે જે છે, બરાબર, અર્બન હેલ્થ સેન્ટર પર તમારે જગ્યા રહેશે। 11 માસના કરાર આધારિત તમારે નિમણૂક આપવામાં આવશે અને ફાર્માસિસ્ટની જગ્યા છે 10, બરાબર, અને લેબ ટેકનિશિયન વખતો વખત ખાલી જગ્યા થનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે। એટલે કે ફાર્માસિસ્ટની 10 જગ્યા છે અને લેબ ટેકનિશિયનની પ્રતીક્ષા યાદી બનાવવા માટે એમને ઓનલાઈન અરજી પણ મંગાવવામાં આવી છે। લાયકાત ધરાવતા ઉમેદવારોને આરોગ્ય સારથી વેબસાઇટ એટલે કે arogyasaarathi.gujarat.gov.in પર પ્રવેશ મોડ્યુલમાં કરંટ ઓપનિંગ લિંક પર જઈને તમારે ડાઉનલોડ કરવાનું છે। એટલે મિત્રો arogyasaarathi.gujarat.gov.in પર તમે લોગિન થશો, બરાબર, એટલે કે તમે જેની ઓફિશિયલી વેબસાઇટ છે હોમ પેજમાં જશો ત્યારે તમારે તે લોગિન કરવાનું છે। એના બાદ તમારે લોગિન કર્યા બાદ તમારે જે કરંટ ઓપનિંગમાં એપ્લાય ઓનલાઈન કરીને તમારે તમારું ફોર્મ જે છે એ ફિલઅપ કરવાનું રહેશે। એની વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું। તો ઓનલાઈન અરજી કરવા માટે, બરાબર, તમારે જે શિક્ષણની લાયકાત અનુભવ હોવું જોઈએ, બરાબર। તો 23/9/2024થી માંડીને 1/10/2024 સુધી તમારે સાંજના 6 કલાક સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જે પણ વિદ્યાર્થી મિત્રો, બરાબર, ફાર્માસિસ્ટની જે છે તૈયારી કરતા હોય કે ફાર્માસિસ્ટમાં જોબ કરવા માગતા હોય તો એમના માટે ગોલ્ડન ચાન્સ છે, બરાબર। 10 જગ્યાઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં। તો આગળ વાત કરીએ આપણે સરકારી કોર્પોરેશન કે ખાનગી સંસ્થાઓમાં સંલગ્ન પોસ્ટ માટે અનુભવ ધરાવતા કે બેઝિક કમ્પ્યુટર સર્ટી ધરાવતા ઉમેદવારોને મેરિટ લિસ્ટની અગ્રતા આપવામાં આવશે। મિત્રો આ માત્ર ને માત્ર કોઈ એક્ઝામ કે એવું કંઈ નથી, બરાબર, ડાયરેક્ટ તમને તમારું જે ગણી શકાય, બરાબર, ફાર્માસિસ્ટ પ્લસ અનુભવ પ્લસ કમ્પ્યુટર કે એ રીતે જેટલો પણ તમારો અનુભવ હોય, બરાબર, એ રીતે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને મેરિટ લિસ્ટ થ્રુ તમને તમારી જે છે, બરાબર, પોસ્ટ મળી રહેશે। એટલે કે આમાં ક્લિયરલી કહીએ તો એક્ઝામ નથી। હવે આપણે વાત કરીએ તો એમાં તમારે ખાલી જગ્યા કેટલી છે, બરાબર, શિક્ષણની લાયકાત શું માગીએ છે, એમાં ઉંમર અને તમારી જે સેલેરી છે, બરાબર, તે શું રહેશે। તો આપણે વાત કરીએ ફાર્માસિસ્ટની તો માન્ય યુનિવર્સિટીમાં તમારે ફાર્મા ડિગ્રી કરેલું હોવું જોઈએ અથવા તો તમે ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ। એટલે કે ફાર્માસિસ્ટમાં તમે ડિપ્લોમા કર્યું હોય તો બી ચાલશે અને બેચલર કર્યું હોય તો બી તમારે ચાલશે। એના બાદ નંબર 2 તો ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। મિત્રો તમારે જે પણ તમે ફાર્મા ડિગ્રી કરી હોય, બરાબર, ફાર્મસીની, તો BSc હોય, બરાબર, કે એ રીતે તમે જો કદાચ બી ફાર્મા હોય કે એ રીતે જો તમે કર્યું હોય તો તમારે ફાર્મસી નર્સિંગ કાઉન્સિલ ગુજરાત ફાર્મસી નર્સિંગ કાઉન્સિલમાં તમારે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। ખાલી જગ્યાઓની વાત કરીએ તો 10 ખાલી જગ્યાઓ છે, બરાબર, મહત્તમ વય મર્યાદા છે 45 વર્ષ અને તમારું માસિક ફિક્સ વેતન જે છે, બરાબર, 16,000 રહેશે। નંબર 2ની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા છે, બરાબર, સરકાર માન્ય સંસ્થા એટલે કે યુનિવર્સિટીમાંથી તમારે BSc કેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી અથવા તો MSc
ઓર્ગોનોકેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, બરાબર. એટલે કે બીએસસી અથવા તો એમએસસીમાં તમારે કેમિસ્ટ્રી અને બાયોલોજી અને ઓર્ગોનોકેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીમાં જો તમે ડિગ્રી ધરાવતા હોય તો તમે લેબોરેટરી ટેકનિશિયનમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. એના બાદ સરકાર માન્ય સંસ્થામાંથી તમારે MLT પાસ કરેલું હોવું જોઈએ, બરાબર. તો આ બંને જ માહિતી છે ડિગ્રી, તો અહીંયા તમે જોઈ શકો છો. જગ્યાની વાત કરીએ, બરાબર, તો પ્રત્યક્ષ યાદી એટલે કે તમારું વેઇટિંગ લિસ્ટ ગણી શકાય, બરાબર. તો વેઇટિંગ લિસ્ટ માટે એક સારું એવું કહેવાય, એક વખત તમારે ફોર્મ ભરી દેવાનું છે. જ્યારે પણ જગ્યાઓ ખાલી રહેશે ત્યારે તમને જે છે, બરાબર, સમાવેશ કરી દેશે અને તમારી જોબ ત્યાં ચાલુ થઈ જશે. મહત્તમ વયમર્યાદા વાત કરીએ તો 45 વર્ષ અને એમની જે સેલેરી છે 20,000 માસિક ફિક્સ રહેશે, બરાબર. તો આ બધા જ તમને બંને જગ્યાઓના પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. આગળ આપણે વાત કરીએ શરતો શું છે, બરાબર, જેનાથી તમને જે તમારા પોઈન્ટ છે, બરાબર, ક્લિયર ટુ ક્લિયર થઈ જાય. હવે આપણે વાત કરીએ કે અરજદાર અરજી ફોર્મ સાથે તમારી લાયકાત, અનુભવ કે પ્રમાણપત્રની નકલ અપલોડ કરવાની રહેશે. એટલે કે મિત્રો જે પણ છે, બરાબર, એ રીતે તમારે ઓનલાઈન જ્યારે તમે અરજી કરો છો તો તમારા જે ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે, બરાબર. એના બાદ કોઈપણ ફેરફાર કે કોઈ પણ વસ્તુ કરવાની હશે, બરાબર, ગવર્મેન્ટને, તો એની રીતે અહીંયા ચેન્જીસ કરી શકે છે. સિલેક્શન થયેલ ઉમેદવારોની નિમણૂક 11 માસનું રહેશે. એટલે કે તમારે જે છે એ 11 માસનો કોન્ટ્રાક્ટ રહેશે, બરાબર. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં કર્મચારીઓને કામગીરી સંતોષકારક હશે તો 1 દિવસનો બ્રેક આપીને તેનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવશે. એટલે મિત્રો એવું કહેવા માગે છે કે તમને 11 માસનો કરાર આધારિત તમને રહેશે. એના બાદ જો તમને તમારું કામગીરી સંતોષકારક ગવર્મેન્ટને લાગશે, બરાબર, તો 1 દિવસનો તમને વચ્ચે બ્રેક આપશે અને બીજા દિવસે તમને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી દેશે. તો સારું એવું છે, બરાબર. જોબ છૂટવાનું કંઈ રિસ્ક છે નહીં. સિલેક્શન થયેલા ઉમેદવારો ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે વખતો વખત નક્કી થતા ધારાધોરણ પ્રમાણે કામગીરી કરવાની રહેશે. એટલે કે જે પણ PSC હોય કે CSC હોય, બરાબર, એ રીતે જે કહે છે એ રીતે તમારે કામ કરવાનું રહેશે. આગળ આપણે વાત કરીએ તો નિમણૂક થયેલા ઉમેદવારોને નિમણૂક અગાઉ નેશનલ હેલ્થ મિશન ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે કરાર કરવાના રહેશે. એટલે કે જે છે, બરાબર, NHM જે છે એટલે કે અર્બન હેલ્થ સોસાયટી એના દ્વારા તમારી જોબ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમારે જોબ કરવાની છે, બરાબર, પણ કોઈ હક દાવો તમારે રહેશે નહીં, બરાબર. તો આ રીતે આખું છે. આગળ વાત કરીએ આપણે તો ઉમેદવારોના માર્ક્સ એટલે કે ગ્રેડ, ઉમેદવારો જે પણ યુનિવર્સિટી કે ડિગ્રી મેળવી હોય યુનિવર્સિટીને ગ્રેડ ટકાવારીમાં ફેરફાર અંગે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. એટલે કે દરેક તમને જે તમારી યુનિવર્સિટી છે, બરાબર, તો તમે ગ્રેડ કે ટકાવારી કરી હોય તો એમાં ફેરવા માટેનું પણ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. આગળ આપણે વાત કરીએ તો પગારની છે, બરાબર. તો સ્ટેટ હેલ્થ સોસાયટી દ્વારા વખત મળતી સૂચિત મુજબ પગાર ધોરણમાં પણ સુધારા કરવામાં આવશે. એટલે કે તમે કન્ટિન્યુ જોબ કરો છો, બરાબર, તો એમાં પગારનું જે ઇન્ક્રીમેન્ટ છે, બરાબર, એ થવાનું સુધારા વધારા થઈ શકે છે, બરાબર. આગળ જોઈએ આપણે પસંદગી પામેલા ઉમેદવારોને સત્તાધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલો શરતો આધીન એમને નિમણૂક કરવાનું રહેશે. એ તો એકદમ બેઝિક છે, બરાબર. તો આ રીતે આખું એ છે. આગળ વાત કરીએ ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી કરવા અને અપલોડ કરવામાં આવેલા પ્રમાણપત્રો આધારે મેરિટ લિસ્ટ એમને તૈયાર કરશે અને ઉમેદવારોને પોસ્ટિંગ ઓર્ડર પહેલાં અસલ પ્રમાણપત્રો શહેરી કુટુંબ કલ્યાણ એકમ ખાતે તમારે વેરીફાઈડ કરાવવાના છે, બરાબર. પણ કોઈપણ ક્ષતિ કે ઉમેદવાર દ્વારા અપલોડ કરવામાં આવેલ પ્રમાણપત્રો અસલ નકલ રજૂ કરવા ના આવે તો એ ઉમેદવારો મેરિટ લિસ્ટમાંથી કમી કરશે. એટલે કે તમારે જે પણ મિત્રો છે એ વ્યવસ્થિત રીતે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે અને જે પણ તમારી જોડે ડોક્યુમેન્ટ છે એ રીતે જ તમારે ત્યાં ફિલઅપ કરવાનું છે. કારણ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટના જ્યારે અસલ પ્રમાણપત્રો માટે તમને વેરિફિકેશનમાં બોલાવશે, બરાબર, કોઈ પણ વેરી નહીં કરશે તો તમને રિજેક્ટ કરી દેશે. તો આ રીતે આખી આની માહિતી હતી, બરાબર. તમને દરેક પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. આ જે છે અરજી તમારે જે છે મિત્રો એ aarogyasaarathi.gujarat.gov.in પર તમારે જે છે અરજી કરવાની રહેશે, બરાબર. તો આ રીતે આખી માહિતી છે. તમારે ઓનલાઈન અરજી 23/9/24 1/10/2024 સુધી તમારે 6 વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે મિત્રો છે, બરાબર, જે ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયનની તૈયારી કરે છે
એમને જોબ કરવામાં ઇન્ટરેસ્ટ છે તો આ વિડીયો એમને પણ શેર કરજો. તો મિત્રો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ, તો રજા આપજો. નમસ્કાર.